ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં હાથ ઉછીના આપેલા પૈસા બાબતે થયેલી મારામારીની ઘટનામાં વધુ 2 આરોપીઓ ઝડપાયા, જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરમાં ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા ફરિયાદી હિતેશ ધર્મશીભાઈ ડાભીએ ઉછીના આપેલ પૈસા પાછા માંગતા મુકેશ ચૌહાણ, રાકેશ ઉર્ફે કોકો, પિયુષ ઉર્ફે પીલો, મધરો અને ભાર્ગવ રાઠોડે સહિતનાઓએ પાઇપ છરી વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, તેમજ આરોપીઓએ ફરિયાદી અને તેના પિતાને જાથી મારી નાખવાની ધમકી આપી, જે બાબતે ઘોઘા રોડ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા આ ઘટનામાં પોલીસે અગાઉ આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કર્યા, જ્યારે આ ઘટનામાં વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.